જય તેજાનંદ સ્વામી, જય ત્રિકમ સાહેબ. સમાજના તમામ બંધુઓને મારી નમ્ર વિનંતી છે કે આપણા સમાજની અંદર જે કંઈ અત્યારે થઈ રહ્યું છે તે બરાબર નથી. બીજા સમાજો ક્યાં આગળ વધી રહ્યા છે ત્યારે આપણે 15મી સદી 17મી સદી તરફ વળી રહ્યા છે. બીજા સમાજો 21મી સદી તરફ આગળ વધી રહ્યા છે. આજે સમાજના તમામ બ્રહ્મ સમાજના નવપ્રજ્ઞાના તમામ બુદ્ધિજીવી આગેવાનો યુવાનોને પણ મારી એક નમ્ર વિનંતી છે બે હાથ જોડીને કે સમાજની અંદર જે પણ થઈ રહ્યું છે એ સારું થઈ રહ્યું નથી. પોતપોતાનો અહમ આપણે ઘેર મૂકી આવતી પેઢીને કેવી રીતે આપણે શું આપીશું એ જોવાની જરૂર છે. આવતી પેઢી આપણા ઉપર ઓગળી કરશે અને આવતી પેઢી કદાચ આપણને માફ પણ નહીં કરી શકે. આજે નવપ્રજ્ઞાઓ પોતપોતાની રીતે જે અલગ વિભાજન કરી અને સમાજને આપણે શું આપી રહ્યા છીએ, તો આપ સમાજને નમ્ર વિનંતી છે, નવપ્રજ્ઞાઓને 35નું પ્રજ્ઞું, 16નું પ્રજ્ઞું, 8નું પ્રજ્ઞું, બિહાવળ કોળિયારાનું પ્રજ્ઞું, 12 પાદરનું પ્રજ્ઞું, મલાણી 60, પોચ ગામ પીલુચાના અને બાળારામ એકતાને મારી નમ્ર વિનંતી છે કે આપણે સમાજને એકતા રૂપ લઈએ અને નવીન બંધારણ બનાવતા પહેલાં આપણે ખૂબ વિચારીએ કે આજે બીજા સમાજો કુરિવાજો બંધ કરવા જઈ રહ્યા છે ત્યારે આપણે લોકો ક્યાં જઈ રહ્યા છીએ. આપણે માફ નહીં કરી શકે. આવતી પેઢી આપણા માટે ખૂબ આપણને ઠપકો આપશે અને પેઢી આપણને ભવિષ્ય એમ કહેશે કે અમારા આગેવાનો, અમારા બુદ્ધિજીવી સમાજના લોકો આ શું કર્યું. એટલે મારી એક નમ્ર વિનંતી છે સમાજના નવે પ્રજ્ઞાઓને કે ભાઈ આપણે પોતપોતાનો અહમ મૂકી અને એકતા દાખવીએ અને આવતી પેઢીને આપણે કંઈક આપીએ. આજે ઠાકોર સમાજ 3 જિલ્લાનું નવીન બંધારણ કરે છે. પાટણ જિલ્લો, બનાસકાંઠો, વાવ-થરાદ અને દરબાર સમાજ, રબારી સમાજ, યોગી રાવળ સમાજ અને આ બધા સમાજો પોતપોતાના વાડાઓ અને ગોળ મેકી અને સમાજની એકતાની વાતો કરે છે. આપણે ક્યાં જઈ રહ્યા છીએ? મને લાગે છે કે આપણે કંઈક સમાજને અધોગતિમાં તો નથી જઈ રહ્યા. અને આ અધોગતિ બચાવવા માટે તમામ સમાજના આગેવાનો, બુદ્ધિજીવી અને બ્રહ્મ સમાજ કે જે આપણે બીજા લોકોને જ્ઞાન આપીએ એની જગ્યાએ આપણે પોતે પણ જો આવી રીતે કરીશું તો ખરેખર સમાજને આપણે ક્યાં લઈ જઈશું. તો સમાજના તમામ લોકોને મારી નમ્ર વિનંતી છે કે ભાઈ આપણે એકતા દાખવીએ, આપણે ગોળવાદને ભૂલી જઈએ અને સમાજની જે એકતા છે બ્રહ્મ સમાજની, એ બ્રહ્મ સમાજના નવપ્રજ્ઞા એક થઈએ. અને હું કંઈ પ્રજ્ઞાવાદથી નથી બોલતો, હું ફક્ત એક રાજકીય આગેવાન તરીકે અને સામાજિક કાર્યકર તરીકે મારી જે ફરજ છે એ ફરજને હું નિભાવી રહ્યો છું. અને ખરેખર જો સમાજને આ જ રીતે આપણે બધાએ તમારે ને મારે કરવું હોય તો પછી સમાજની એકતા ક્યાંય રહેશે નહીં. સમાજનું જે બંધારણ તૂટે છે ત્યારે આપણે બધા મૌન રહીએ છીએ. સમાજની જે વાત આપણે કરવાની છે કે સમાજને આપણે સારા રસ્તે લઈ જવાનો છે, શિક્ષણની બાબત છે, સમાજના ઘડતરની બાબત છે. આજે તમે વિચાર કરો કે જે નવી પ્રથાઓ બની રહી છે, રીસમો બની રહી છે, એને બંધ કરવાની જરૂર છે. ત્યારે આપણે પ્રજ્ઞાવાદ કરી અને સમાજને ક્યાં લઈ જઈશું? તો મારી નમ્ર વિનંતી છે અને આ વિનંતીને માન્ય રાખી અને કદાચ આવતીકાલે 4 પ્રજ્ઞાનું બંધારણ બને છે, એમને પણ 35 પ્રજ્ઞું, મલાણી 60, 12 પાદર અને પોચ ગામ પીલુચાને એમને પણ મારી નમ્ર વિનંતી છે કે તમે પાછા વળી જાઓ ભાઈ, અને જે આપણો સમાજ છે એની એકતા દાખવો. અને સમાજની એકતામાં જ આપણું મહાનતા છે. સ્વામી તેજાનંદ સ્વામીએ આપણા સમાજ માટે કેટલું ઘડતર કર્યું, ત્રિકમ સાહેબ પણ કેટલું કર્યું, ભીમ સાહેબ પણ. અને છતાં આપણે એ સમાજના વંશજ છીએ, ગર્ગવંશી છીએ. આપણે બીજાને જ્ઞાન આપીએ અને આપણે પોતે જ જો આ રીતે રહીશું તો સારું કહેવાશે નહીં. તો આ મારી વિનંતીને માન્ય આપી અને આપણે ચાલો બધા એક એવો પંથ પકડીએ કે જે નવ પ્રજ્ઞા એકતાની ભાવના દાખીએ,
નવા જે કુરિવાજો આપણી સમાજની અંદર ઘૂસી ગયા છે તેને મુક્ત કરીએ, વ્યસન મુક્ત સમાજને કરીએ, યુવાનોને આવતી પેઢીને આપણે કંઈક ભાવિ આપીએ અને આપણા સમાજને કંઈક એવું રાહ ચીંતીએ કે જેથી કરીને આવતી પેઢી પણ એમ કહેશે કે ભાઈ અમારા આગેવાનો, અમારા બુદ્ધિજીવી જે હતા એ સમાજને કંઈક આપી ગયા છે. અને સમાજ માફ નહીં કરે. હું તમને કહું છું કે સમાજ ક્યારે પણ માફ નહીં કરે, અમને અને તમને કોઈને પણ માફ નહીં કરે. ભાઈ આગ ત્યાં રાખ થઈ જાય છે, એ આપણે સમજવાની જરૂર છે. આપણે ક્યાર સુધી અહમને પોષીશું? આપણે સમાજના તમામ બંધુઓને મારી નમ્ર વિનંતી છે કે ભાઈ જે કંઈ થઈ ગયું છે એને દરગુજર કરો અને ભૂલી જાઓ. પાછા જે રસ્તે હતા અને આપણા વડવાઓ જે ગયડાઓ હતા એમને ખખો અને એમને ભિક્ષાવૃત્તિ કરી અને ખરેખર સમાજને ક્યાં લઈ ગયા હતા. આપણે તો ભણી ગણીને હોશિયાર થયા, નોકરિયાત થયા, પાછા એ રસ્તે આપણે ક્યાં વળી રહ્યા છીએ? 15મી કે 17મી આજે સદી તરફ આપણે પાછા વળી રહ્યા છીએ. આજે 21મી સદી ચાલી રહી છે. આજે એકતાનો યુગ છે, આજે લોકશાહી છે, બધાને સ્વતંત્રતા છે, માન સન્માનની હવને પડી છે. છતાં પણ આપણે જો આ રીતે ભૂલી જઈશું તો ક્યાં જઈશું? એટલે સમાજના તમામ બુદ્ધિજીવી અને અગ્રગણ્ય આગેવાનોને પણ મારી નમ્ર વિનંતી છે, યુવાન મિત્રોને, આમાં સૌથી વધારે મારે યુવાન મિત્રોને પણ કહેવાનું છે કે ભાઈઓ આપણે બધા શિક્ષિત છીએ, આપણે સમાજને સાચો રાહ આપવાનો છે, આપણે સમાજનું ઘડતર કરવાનું છે, સમાજની અંદર જે કુરિવાજો છે એને મુક્ત કરવાના છે. તો આપણે બધા આ બાબતે જાગૃત થવાની જરૂર છે. અને સમાજની અંદર જે આજે ગોળવાદ અને હું કરવું એ થાય ને બીજા કરે ન થાય, આ રીતે ચાલી શકે નહીં. એટલે મારે તમને તમામને નમ્ર વિનંતી છે, હૃદય ભરી નમ્ર વિનંતી છે, ભારે હૃદય કહું છું કે સમાજની અંદર જઈ પણ ભાગલા પડી રહ્યા છે, સારું લાગતું નથી. અને આ વિનંતીને મારી માન્ય રાખી અને સમાજની એકતા દર્શાવો, સમાજનું કલ્યાણ થાય, આવતી પેઢી તમને ને અમને કંઈક એમને પ્રાપ્ત થાય અને આવતી પેઢી ઓગળી કરશે ચોક્કસ કે અમારા આગેવાનો આવા હતા અને એમને ગોળવાદમાં એકબીજાના ભાગલા પાડ્યા અને સમાજને અધોગતિ તરફ લઈ ગયા. આજે સમાજને ક્યાં લઈ જવાનો છે? આજે સમાજની અંદર નોકરિયાત વર્ગો ઓછા થઈ ગયા છે, સમાજની અંદર શિક્ષણનું પ્રમાણ જોવે એટલું નથી. આજે શેવાળોનો જે વ્યક્તિ છે એ ક્યાં જઈને બેઠો છે? આપણે એનું વિચારવાનું છે. ગોળવાદમાં રહીશું, સમાજવાદમાં રહીશું અને આપણે સગા અને પોતપોતાની મનોવૃત્તિમાં રહીશું તો ક્યારે પણ સમાજનું આપણે કલ્યાણ કરવાનું નથી. તો સમાજ બંધુઓને મારી નમ્ર વિનંતી છે કે આ બાબતે ખૂબ વિચારવાની જરૂર છે. જો આપણે નહીં વિચારીએ તો વિચારશે કોણ? એટલે સમાજના તમામ આગેવાનો, બુદ્ધિજીવી જે વ્યક્તિઓ છે, ખરેખર 11/1થી જ્યારે આપણી મિટિંગ હતી ત્યાર સુધીથી આજ સુધી સમાજના જે લોકો છે એ લોકો મારા ઉપર અવારનવાર કેટલાય ફોનો આવ્યા અને એમને મને વિનંતી કરી કે અશોકભાઈ જરા તમે નેતાજી છો અને જરા તમારે આ બાબતે ધ્યાન આપવાનું છે. સમાજની અંદર જે પણ થઈ રહ્યું છે સારું થઈ રહ્યું નથી. અને બંને સમાજ, બંને બાજુથી, અહીંયા 4 પરગણા, આ બાજુ 5 પરગણા, તેમાંથી તમામ બુદ્ધિજીવી અને જે યુવાનો હતા એમને પણ મને વિનંતી કરી અને એમને કીધું કે અશોકભાઈ જરા આપણા સમાજને આ કયા રસ્તે જઈ રહ્યા છે એ આપણને ખ્યાલ આવતો નથી. તો તમામ આ મિત્રોની અને ખરેખર બધા જ લોકો દુઃખી છે અંદરથી, તમામ 9 પ્રજ્ઞાના. એટલે તમામ 35 પ્રગનું, 16નું પ્રગનું, 8નું પ્રગનું, ડિહાવળ કોળિયારાનું પ્રગનું, 12 પાદરનું પ્રગનું, 60નું પ્રગનું, એકતાનું પ્રગનું, 5 ગામ પિલુચાનું પ્રગનું, તમામને પણ મારી નમ્ર વિનંતી છે કે એકતા દર્શાવી અને સમાજનું કલ્યાણ થાય, આવતી પેઢીને આપણે કંઈક આપી શકીએ એ માટે મારી નમ્ર વિનંતી છે. બીજા સમાજો જ્યારે આ બાબતે એકતા દર્શાવે છે ત્યારે આપણે લોકશાહીને ખરેખર વરી ચૂક્યા નથી એવું મને લાગે છે. કારણ કે આપણે 21મી સદીને આપી જોઈએ એની જગ્યાએ આપણે 15મી સદી તરફ વળી રહ્યા છે, સારું લાગતું નથી. એટલે સમાજના તમામ બંધુઓને ફરીવાર મારી નમ્ર વિનંતી છે અને હૃદયપૂર્વક મને મારો આત્મા એમ કહે છે કે સમાજ બંધુએ ખરેખર આ બાબતે પ્રગતિ કરવા માટે આપણે બધાએ એકતા દાખવવી પડશે. અને જો સમાજની એકતા નહીં દાખવીએ તો આવતી પેઢી તમને ને અમને માફ નહીં કરે અને જે પણ આપણે ખોટું
થઈ રહ્યું છે એ સમાજ માટે સારું થઈ રહ્યું નથી. અને એટલે મારે સમાજના તમામ મિત્રોને નમ્ર વિનંતી છે કે આવતીકાલનો કદાચ 16 તારીખનો પ્રોગ્રામ રાખેલો છે બંધારણ માટે, એમને પણ એ પ્રજ્ઞાઓ ચારે વિચારવાની ખૂબ જરૂર છે. અને મારી વિનંતીને એક નાનો બાળક સમજી અને આ વિનંતીને સ્વીકારવા આપ સર્વેને મારી નમ્ર વિનંતી છે. જય તેજાનંદ સ્વામી, જય ત્રિકમ સાહેબ.